નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો વિશે અભ્યાસ કરીશું. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ યત્ર સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીયત્ર સંતતિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. એટલે કે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો, આ આપણો ભારત દેશ છે. ભારતની પશ્ચિમે અરબ સાગર છે, ભારતની દક્ષિણે હિંદ મહાસાગર છે, ભારતની પૂર્વમાં બંગાળની ખાડી છે, એટલે ત્રણ બાજુ સાગર છે અને ઉપર તરફ હિમાલય પર્વતમાળા ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી અને સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મહાનદ એટલે કે વિશાળતામાં. મિત્રો, આપણે ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છીએ કે આપણે જે પ્રાચીન ભારત હતું, જેની અંદર મરી મસાલા, તેજાના, મલમલ, રેશમ વગેરેની ખૂબ જ આખા વિશ્વમાં માંગ રહેતી, જેથી આખા વિશ્વના લોકો આકર્ષાય અને ભારતમાં વેપાર કરવા અહીં આવ્યા અને અહીં વસી ગયા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને તે રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં નવા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. હવે મિત્રો, અહીં પ્રશ્ન થાય કે પ્રાચીન સમયનું ભારત એટલે કયું ભારત? તો કે પ્રાચીન સમયમાં એટલે કે રાજા અશોકા વખતે, મૌર્ય યુગ વખતે, અથવા તો એમ પણ કહી શકીએ આઝાદી પહેલા પણ વિશાળ ભારત હતું. પ્રાચીન સમયના ભારતની અંદર આજનું જે પાકિસ્તાન છે, આજનું જે બાંગ્લાદેશ છે તથા નેપાળ અને ભૂતાનના કેટલાક વિસ્તારનો પણ સમાવેશ થતો. એટલે કે પ્રાચીન ભારત ખૂબ જ વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. મિત્રો, પ્રથમ ક્રમે છે રશિયા, એ પણ યાદ રાખજો. પ્રથમ ક્રમે રશિયા છે અને આપણું ભારત 7મા ક્રમે છે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. કેટલામાં ક્રમે મિત્રો? બીજા ક્રમે છે. અને પ્રથમ ક્રમે છે ચીન. તો મિત્રો, અહીંયા એટલું યાદ રાખજો કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. કહેવાય છે ને મિત્રો કે પહેલાના જમાનાના ઋષિઓના આશ્રમમાં સિંહ, વાઘ, બકરી, હરણ બધા સાથે મળીને જમતા. એટલે કે સચ્ચિત અને આનંદનો અનુભવ. તેને અપનાવેલા અહિંસા એટલે કે ભારતીય સંસ્કૃતિએ અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. મિત્રો, આપણને ખાસ ખબર હશે કે અહિંસાનો માર્ગ સૌથી વધારે અપનાવનાર આપણા ગાંધીજી હતા અને ત્યાંથી આખા વિશ્વમાં ભારતે અહિંસાના મૂલ્યો વહેંચી દીધા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી, સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ છે. આશરે આજથી 4000 વર્ષ પહેલા, એટલે કે ત્યારથી શરૂ કરીને આજના દિવસ સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો
વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. એટલે કે એમ કહી શકીએ કે ઋષિ મુનિઓ એટલે પ્રાચીન સમયથી સુધારકો એટલે કે હાલ સમય સુધી બધાનો ફાળો રહ્યો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ એટલે કે વિવિધતા ધરાવતી સંસ્કૃતિઓ કહીએ ને, જેમ કે આપણે જાણીએ છીએ કે દૂધમાં સાકર નાખવાથી સાકર છે એ દૂધમાં ભળી જાય છે, એમ વિશ્વના વિવિધ સંસ્કૃતિઓ ભારતમાં આવી અને ભારતમાં ભળી ગઈ. સંસ્કૃતિનો અર્થ શું થાય છે? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મિત્રો, આપણને ખબર છે કે દર વખતે આપણને વાડીને અથવા તો ખેતરને ખેડીએ એના પછી નવું રોપણ થઈ શકે છે. એટલે કે આપણા મનને સતત ખેડતું રહેવું, જેથી કાંઈ પણ નવી વસ્તુ આવે તો એ આપણી સંસ્કૃતિમાં આપણે ઉમેરી શકીએ છીએ. અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકીએ. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે શું મિત્રો? તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એટલે કે ભારતનો ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાનો છે. આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે થોડી વાર પહેલા વાત કરી કે સિંધુ ખીણની સભ્યતા આશરે 4000 વર્ષ જૂની છે. તો આપણો જે ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ ને. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ પણ કહી શકાય છે. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચી શકાય. મિત્રો, તો ભારતના સાંસ્કૃતિક વારસાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક જે છે એ છે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો મિત્રો ખાસ યાદ રાખજો, 2 ભાગમાં વહેંચે છે. અને એક છે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી મળેલી ભેટ. અને બીજો જે છે એ ભારતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો, સાંસ્કૃતિક વારસો એટલે કે આપણા જે પૂર્વજો જે છે બરાબર, એ જે પણ બનાવીને ગયા છે એ બધું સાંસ્કૃતિક વારસાની અંદર સમાવિષ્ટ થાય છે. ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનને વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે મિત્રો, પ્રશ્ન છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે સમજાવવા માંગે છે? તો પ્રકૃતિ એટલે કે કુદરત. ધારી લો કે આ કુદરત છે, આ પર્યાવરણ છે આપણી આસપાસનું, અને આ માનવ જીવન છે. ત્રણેય વચ્ચેના નિકટતમ સંબંધ એટલે કે આપણો કહેવાય છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. મિત્રો, કુદરત, પર્યાવરણ આપણે બનાવી શકતા નથી, એ કુદરતે જ બનાવેલું છે, એની ભેટ કહેવાય છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. શું કામે? તો કે એમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, રણ વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે ઊંચા પર્વત તરીકે આપણે હિમાલય આવે છે, નદીમાં લઈએ તો ગંગા જેવી પવિત્ર નદીઓ વહે છે, ઝરણા વહે છે. આપણે હમણાં જ થોડી વાર પહેલા જોયું અરબ સાગર, બંગાળની ખાડી વગેરે આવેલા છે. લાંબા દરિયા કિનારો છે, જેમ કે આપણા ગુજરાતને ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો પ્રાપ્ત છે. વિશાળ ફળદ્રુપ મેદાનો આવેલા છે, જેમ કે નદી વહેતી હોય તો એ કાપ પાથરે છે, જેના લીધે મેદાન બને છે. ખીણ પ્રદેશ આવેલા છે અને રણ પ્રદેશ, જેમ કે આપણે જોયું કે રાજસ્થાનમાં રણ પણ આવેલા છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો. તો મિત્રો, પ્રશ્ન થશે કે આ ભૂમિ દ્રશ્ય શું છે? તો મિત્રો, ધારી લો કે આ રીતે આપણો હિમાલય પર્વત છે. તો હિમાલય પર્વતમાંથી આપણે જાણીએ છીએ કે આમ ગંગા અને બધી નદીઓ આવે છે. તો ગંગા નદી આવે છે, હિમાલયની અંદર ખનિજો આવેલા છે, જંગલો આવેલા છે. તો આ બધાથી જે દ્રશ્ય બને છે એને આપણે કહીએ છીએ ભૂમિ દ્રશ્ય. વિવિધ પ્રકારના ખડકો તથા ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની
જાતક કથાઓમાં જોવા મળે છે. મિત્રો, આપણે નાના હોઈએ છીએ ત્યારે પંચતંત્રની વાર્તાઓ જોતા હોઈએ છીએ, સાંભળતા પણ હોઈએ છીએ. આઈ થિંક બધાએ જોયેલા તો હશે જ, અથવા ના જોયો તો લોકડાઉનમાં તમે જરૂર જોઈ શકો છો, આનંદ આવશે. તો હવે બીજો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ એટલે શું છે? મિત્રો, તમે આ ફોટોમાં જોઈ શકો છો કે ભગવાન બુદ્ધ ધ્યાન કરી રહ્યા છે. તો બૌદ્ધ ધર્મ એટલે કે ભગવાન બુદ્ધ જે છે, બરાબર, એનો મનુષ્ય અવતાર આવ્યો, એની પહેલા તે જે મનુષ્ય અવતાર અથવા તો પ્રાણી અવતારોમાંથી પસાર થયેલા હશે. તો આ ભગવાન બુદ્ધના મનુષ્ય અવતાર પહેલા એના જે અન્ય મનુષ્ય અવતાર અથવા તો પ્રાણી અવતાર હોય એના વિશેની વાતો જે છે એને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ કહે છે. તો મિત્રો, જાતક કથા એટલે બુદ્ધના મનુષ્ય અવતાર પહેલા જે અન્ય મનુષ્ય અવતાર અથવા તો પ્રાણી અવતાર હશે તેના વિશેની વાર્તા એટલે કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. મિત્રો, તમને યાદ તો હશે શાસ્ત્રીય સંગીત, એમાં ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે છે. યાદ આવ્યું ને મિત્રો? તો આ શું છે? શાસ્ત્રીય સંગીત અને કુદરત, બરાબર, એનો સંગમ છે. આપણા ગીતો, તહેવાર, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી એટલે કે કુદરતી વસ્તુનો ઉપયોગ, આયુર્વેદિક એટલે કુદરતમાં જે વિવિધ વનસ્પતિઓ છે એના ઉપયોગ, અને યુનાની એટલે કે વનસ્પતિઓનો વધારે ઉપયોગ હતો, કાપકૂપ જ્યારે લાગે છે એ વસ્તુમાં એનો ઉપયોગ જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. નીચેના તમે જોઈ શકો છો. એક છે નેચરોપેથી એટલે નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની પદ્ધતિ. મિત્રો, ભૂમિ દ્રશ્ય વિશે વાત કરીએ. એને ઇંગ્લિશમાં લેન્ડસ્કેપ કહેવાય છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન જોવા મળે છે, જે આપણે જાણી ગયા. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે, એટલે કે જમીન ઉપરની વિશેષતા છે. જોઈએ તો આપણે આ ધારો કે આપણો હિમાલય પર્વત છે, ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ આવેલી છે, ખનિજો આવેલા છે, અવનવા પશુ પંખી આવેલા છે અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. મિત્રો, એટલે કે શું કહેવા માંગે છે કે આવા ધારો કે હિમાલય પર્વત છે એમાંથી આપણી આ ગંગા નદી આવે છે. તો કે ચોમાસામાં વરસાદના લીધે અને એ જ વરસાદનું પાણી શિયાળામાં પણ ચાલતું હોવાથી નદી વહેતી રહે છે. પરંતુ આપણને એમ થાય કે ઉનાળામાં આવતા પાણી ઘટી ના જાય. તો મિત્રો, આ જે હિમાલય પર્વત છે એની જે અમુક શિખરો છે બરફથી છવાયેલા છે, બરફથી ઢંકાયેલા રહે છે. એટલે ઉનાળામાં જ્યારે તડકો વધારે પડે છે ત્યારે તડકાની ત્યાં બરફ પીગળે છે અને પીગળેલા બરફનું પાણી વહેતું થાય છે. એટલે કે આ બધી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી વહેતી રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. મિત્રો, અહીંયા પ્રશ્ન છે કે આ તરાઈ શું છે? તો જો મિત્રો સમજો કે આ હિમાલયમાંથી જે નદી વહે છે, ધારો કે ગંગા નદી છે, તો એના માર્ગમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ રહે. તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો કે આ નદીનું પાણી થોડું ઘણું ભરાયેલું રહે છે, થોડો બધો કાદવ કીચડ છે અને આસપાસ કુદરતી રીતે જંગલ ઊભું થયેલું છે. તો આવો વિસ્તાર જે નદીના રસ્તામાં આવે છે તો એને કહેવાય છે તરાઈના જંગલો. આવો વિસ્તાર મિત્રો બિહાર અને પશ્ચિમ બંગાળમાં ઘણો બધો આવેલો છે. તો નદીના માર્ગમાં આપણને તરાઈના જંગલો પણ જોવા મળે છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે, જે ભારત માટે હિમાલય મહત્વનું સ્થાન ધરાવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં નંદા દેવી આવેલા છે, જે ભારતનું 3જા ક્રમનું સર્વોચ્ચ શિખર છે તથા તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. એના પછી વાત કરીએ તો નદીઓ, રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામેલી છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આજથી 4000 વર્ષ પહેલા જે સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા કહીએ છીએ, એ સિંધુ નદીના કિનારે જ વિકસિત થયેલ છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ તો સિંધુ નદી છે આમ ભારતની ઉપર તરફ જાય છે, ગંગા ભારત તરફ આવે છે, યમુના પણ આવી રીતે આવે છે, સરસ્વતી લુપ્ત થઈ ગયેલી છે એટલે કે દેખાતી નથી, નર્મદા આપણા ગુજરાતમાં આવે છે, ગોદાવરી દક્ષિણ ભારતમાં છે, કૃષ્ણા પણ દક્ષિણ ભારતમાં છે તથા કાવેરી પણ આવી રીતે દક્ષિણ ભારતમાં વહે છે. કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકોને
લોકો પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ એટલે કે નદીના માર્ગે એટલે નદીના પાણીનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્ટીમરમાં બેસીને આપણે જઈએ છીએ તે જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાન, લીપણ એટલે કે લીપીને જે કાપને બધું આખું મકાન જેવું બનાવી લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યા એટલે કે સવારે જ્યારે સૂર્ય ઉગે છે તે અને સંધ્યાકાળે સાયંકાળે વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, ક્લાસરૂસ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન એટલે બધાની માં એટલે કે લોકમાતાનું બહુમાન આપ્યું છે. એના પછી છે વનસ્પતિ જીવન વેજીટેશન. ભારતની પ્રજા આદિ સમયથી એટલે પહેલેથી જ પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એટલે કે આપણે મનુષ્ય, પ્રાણી જોઈએ તો હરણની છે, પશુ પક્ષી છે વગેરે એનો આહાર વનસ્પતિ પર જ રહેલો છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, તેલીબિયા એટલે કે જેમાંથી તેલ મળે, ઉદાહરણ તરીકે માંડવી છે, કપાસિયા છે, તે તેલીબિયા કહેવાય છે. તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. મિત્રો, આપણે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પણ ઉજવીએ છીએ. વન્યજીવન વાઇલ્ડલાઇફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો એટલે કે ચંદનઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં 80 સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. મિત્રો, આ છે 80 સિંહ, એ માત્ર આખા વિશ્વની અંદર આપણે ભારતમાં ખાલી ગુજરાતના જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. જેમ કે મોર છે તે કાર્તિકેયનું વાહન છે, મગર છે એ ખોડિયારમાંનું વાહન છે, ગરુડ જે છે એ વિષ્ણુ ભગવાનનું વાહન છે વગેરેને ભગવાનના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે આપણી રાષ્ટ્રચિહ્ન, જેની અંદર 3 સિંહ દેખાય છે અને એક સિંહ પાછળની બાજુ હોવાથી કુલ 4 સિંહ થાય છે. આ છે ઘોડો, પાછળની બાજુ તરફ હાથી દેખાય છે તથા અહીં બળદની આકૃતિ પણ દેખાય છે. વળી આ જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. યાદ રાખજો મિત્રો, પ્રાકૃતિક એટલે કે કુદરતે સર્જેલું હતું. કોને સર્જેલું હતું? તો કે કુદરતે સર્જેલું હતું. અને સાંસ્કૃતિક એટલે કે માનવે સર્જેલું હોય. માનવીએ પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શક, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી.
આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એટલે કે આ લોકો આવ્યા, તેને આપણને કંઈક આપ્યું અને આપણે એને કંઈક નવું શીખવ્યું, એટલે એકબીજા વચ્ચે આદાન પ્રદાન થયું, જેથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની. એટલે તો આપણે કહીએ છીએ ને, વસુધૈવ કુટુંબકમ. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો એટલે કે પ્રાચીન અવશેષો જે પણ આપણે ખોદકામ કરીએ અને મળી આવે તે પુરાતન અવશેષો ગણી શકાય છે. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. મિત્રો, આ હડપ્પા સમયમાંથી મળી આવેલ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે તથા આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તથા અહીં વિવિધ રમકડા, જેમ કે આ પશુ છે, આ વિવિધ રમકડા પણ, જેમ કે આ બળદગાડું છે અલગ અલગ પ્રકારના, તો આ બધા પણ હડપ્પા સંસ્કૃતિમાંથી મળેલી આવેલા છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, અને તમે જોઈ શકો છો આ ઊંધા કમળની આકૃતિ છે અને એના ઉપર વૃષભનું શિલ્પ છે. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવે છે. મિત્રો, આ છે ઇલોરાની ગુફાનું ચિત્ર. આ તમે જે મંદિર જોઈ રહ્યા છો અહીંયા જે છે, બરાબર છે મિત્રો, આ આખું આને કહેવાય છે કૈલાસ મંદિર. યાદ રાખજો, કૈલાસ મંદિર જે ઇલોરાની ગુફામાં આવેલું છે. મિત્રો, આ આખું મંદિર માત્ર એક જ પથ્થરને કોતરીને બનાવેલું છે. સમજી શકાય નહીં કેટલું આપણો વિશાળ વારસો હશે. આખું આવડું વિશાળ મંદિર માત્ર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. એનું નામ છે કૈલાસ મંદિર. ઇલોરાની ગુફામાં મહારાષ્ટ્રમાં આવેલું છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. મિત્રો, તમે જે નીચે આકૃતિ જોઈ રહ્યા છો આને કહેવાય છે સ્તૂપ. શું કહેવાય? સ્તૂપ. આ જે આકૃતિ છે એ ફિગર છે તે સાચીના સ્તૂપની છે. કેની છે? સાચીના સ્તૂપની છે. સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના જે દેહમાંથી જે અવશેષો હોય, જેમ કે એના નખ છે, વાળ છે, બરાબર છે, તો એ અહીં રાખેલા હોય છે. કોઈ એક અવશેષ રાખે છે અને એના ઉપર આખો આકૃતિ બનાવે છે, એને સ્તૂપ કહેવાય છે. મિત્રો, આને કહેવાય છે ચૈત્ય અને આ છે વિહાર. હવે તમને લાગે એમાં શું ફેર? તો ભગવાન બુદ્ધની પ્રાર્થના કરવાનું સ્થળ. કયું સ્થળ? પ્રાર્થના કરવાનું સ્થળ, તો એને કહેવાય છે ચૈત્ય. અને પ્રાર્થના કરતા જે સાધુઓ જે જગ્યાએ રહેતા, બૌદ્ધ ભિક્ષુઓ તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ભિક્ષુઓ જે જગ્યાએ રહેતા એને કહેવાય વિહાર. તો પ્રાર્થના સ્થળ એટલે ચૈત્ય અને રહેવાનું સ્થળ એટલે વિહાર. આ મિત્રો છે ઉત્ખનન સ્થળ, એટલે કે ઉપર આખી જમીનનું લેયર હશે એને ઉખેડી એટલે કે ધીરે ધીરે ઉત્ખનન કરી અને નીચે આખી સંસ્કૃતિ એટલે કે આ રીતે આખી રાજમહેલ કે કોઈ પણ દટાયેલું હોય એને બહાર કાઢવું, આને કહેવાય છે ઉત્ખનન સ્થળ. અને આ છે ગુંબજની આકૃતિ. તો મિત્રો, આ રીતે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલ છે, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાઈ શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધ ભારતમાં જ થઈ છે. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો તથા આપણા વારસાનું જતન અને સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મિત્રો ઘરમાં રહો, અભ્યાસ કરતા રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, કીપ સ્ટડીંગ એન્ડ સ્ટે સેફ. મિત્રો, આજના લેક્ચરની PDF તમે નીચે આપેલી લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.